ખરેખર એવું શું છે ને, કારણ કે હવે એક વાત તો મને ફેસલો એવો શું છે ને, કારણ કે કહેવા જેવો છે, કારણ કે હગા ભાઈનું નામ છે ને એ આપણા ભેગું જ રખાય અને અલગ અલગ જમીન ના કરાય, કારણ કે અલગ અલગ કરાય એમાં ફાયદો ના અને ભેગું હોય ને એમાં એક ફાયદો છે શિયો, કારણ કે જમીન ધોવાના પૈસા આવ્યા ને 10,000 એ મારા ખાતામાં આવ્યા, આ તિરણ તો કોઈ હાલવું નહીં. આ જબરદસ્ત ફાયદો જડ્યો છે કે નોમ અલગ ના કરો, નોમ એક જ રખાય, જે મોટો હોય એના નોમે જ રખાય, એ કોઈ ચિંતા જ નહીં, ગમે એમ વાપરો. હા હા દેખો એ 10,000 રૂપિયા આવ્યો. અરે અમારે તો 3 ભાઈને જમીન ધોવાના પૈસા આવી જા, એટલે હવે આપજા જલસા કરે, એ દુકાન જવા દે મને. એટલે આ બકુ ભાવ કરી હતી, પૈસા ઘણી લાગે છે. ઓ બકુ ભાવ શું કરો છો? આ બેઠો હું કરું કહો? શું કરતા હાલ? કોઈ નહીં, આ તો કહો આવો હું કરું કોઈ કરતો નહીં ભાઈ. કોઈ શાંતિ તમારે? હા શાંતિ. શું છે કહો? સારું સારું. હાલ છે કે? હા બસ તારે બેઠા છો? બસ બેઠા છો. સારું બેવા તા. હા મારા બેટા હાથમાં પૈસા ગણતા હતા ને મને જોયું એને પૈસા હંતાડી નાખ્યા. ના મોનો દાળમાં કોક તો કાળું તો છે, પણ હા તો આપણે તો શું આપણે તો જે આવવાનું હતું આવી ગયું. પેલો હમણાં જોઈ ગયો હા ને બચ્ચો એને થોડા હાલતો હું આલુ ભાગ અલ્યા ના આલુ ભાગ હાલતો હું, આ તો હું એકલો વાપર્યો. વાત કરે છે પછી પૂછતા શું કરો છો, પૈસા કરતા લેવા છે મૂર્ખો, કેવું જ નહીં આયા છે 10,000 આમાં કેવું જ નહીં એમ તો. છોકરા મારા વર્ષે કોમ મોનતા છે ને શું કરવું? તેમ આટલા ખુશ લાગો છો જો હેડે? કોઈ ખુશ નહીં લે, આ છોકરું દુકાન મેલતો તો જે ગમો નહીં આવ્યું છે પતંગ કરતું. આ તો મોઢા પર જોયું એટલે ખુશ લાગ્યા. મારા ત્યાં જમીન દોડના પૈસા આખો હું એટલે આપણે પેલો ફોરન નતો ભાઈ જમીન દોડના, ઓવે અમારે તો 3 ભાઈ ના કે હા. તે 3 ભાઈને ભાગ પાડીને લીધા છે, એટલે આ તો તમે ખુશીમાં હતા એટલે હું પૂછ્યું કે તમારે આવી જાખું. આવી છે બધાને આવી છે ને? બધા જ ના ખાઈ ગયા છે પમદાડે, અમારે તો જમીતાન પેલા મોટા ભાઈના નામે છે, તો તમારે આવ્યા છે બધાને આવી જશે ઘરે કે ફાઇનલ આવી જશે. હાલ જ મૂલ લઈને આવ્યો તો મારા ભાઈના પાન હું હાલ જ જાઉં જાતા આવો પૂછો. ને પૂછ્યું તો ખરે કે મારો ભાગ છે જમીન એને એકલા નહીં કોઈ હા સાચી વાત છે. તાણી ભાઈઓ ઘેર જ બેઠો છે. ભયા હા ભૈયા શું કરો છો? હું આવ્યો ભયા. તો આવ્યો ને તાણી? વાહ ભાઈ વાહ, આ છે કાચડા ગોળ કલર બદલી છે. હા હવે ખબર પડી. ઓહો આ ભયા હું હતું કહો? જેમ તાળવાની બેઠા જ કહું છું. ભયા ડોસી કુવા પર જશે. એ તો બરોબર, પણ આપણે બે ભાઈ પહાડ દેવા કેવું લાગે છે રૂપાળું? આટલો પ્રેમ કોઈને છે? અલ્યા તારે આ મૂર્ખો કાજી મારા હમાસા ના લેતો આ નાચ છે મારા ઓશંગ આ પોંગે છે સડીને બેઠો છે. ભાઈ હા. તો તું રાતના 12 વાગ્યા ને હા. તારનો મારા ઈએ સડી ગયો તો કે તને જોવા માટે હું વહેલો આવતો હતો, હા પણ વહેલું થોડું કોમ આવી ગયું, પણ હું આજ ગમે છે થાય પણ ભાઈની ભેગું થવા જાવું છે. એવું છે ભાઈ. હું કહેતો હા કે મારે હું કહેતો ખબર છે, હા આટલા બધા ખુશમાં તમે આજ છો ને એટલે મને હરકનો પાર નહીં. હું હરખની વાત કરું તને હવે હભળો. હા બોલો. પેલા જમી ધોવાના પૈસા લાવો કાઢો બાકાનો કેમ કિયા ભાઈ? અલ્યા ભાઈ એ આધી પૈસા જમે થોય હું અંગૂઠો આલુ હું ઉપાડું પછી આપણે ભાગ પાડીએ. ભાઈ હવે આખો દાડ કોઈ હવાને હવે ઉંમર જતી રહી, હવે જલ્દી લાવ બધાને આયા છે. અલ્યા ભાઈ મજાક ના કરતા ભાઈ હોકર રવાડ્યો. તમે કેટલા હવાના વાર્યા? તું મારો ભાઈ નહીં? કોને કીધું? તું મારો ભાઈ નહીં એમ કહું છું. ના ના કોને કીધું? ભાઈ હોત તો ઠેઠ ના હોત મન કેવા? અલ્યા વાત સાચી છે પણ પૈસા જમે થોય તો આલું કે હું ખારમોશ કાઢીને આલું. ભયા ભૈયા બોલો. લાવાડો ભાગ આલો ફટાફટ. મારા ઘરમાં શેમાને થઈ રહ્યો આજ તો. છે અમાર શું ઘર ભાઈ ઘર ખાલી ખાલી છે મનનું. ચમ ભયા તમે તો દોઢું બોલો, તમે તો ઘેર આયા કી ચા પીવો મૂકું ચાને પીવો, ઓલા પૈસા લાવો કાઢો. ભાઈ બાટકું પૈસા હવે તમે નહીં છે. બધાના આયા તે મિલજુ તમે બખાડા જો ગોભલા ફેરશું હતા મને. અલા બધા આખા ગોમના આવી છે ને આપણે જ નહીં આયા. મને તો પાક્કામાં સર મજા હતી.
આ મૂર્ખાને કોકને કીધું નહીં 100% એવું લાગે છે કોકના કોને વાત જઈ છે ને કોકના વભલીને આવ્યો છે હવે મારે કોક ખરું જ પડશે ભયા પૈસા તો આયા નહીં ના હોય તો કાલ હું જોતા હોય તમે ગણતા હતા ને જીતુભાઈ જોઈને ગયા છે ને મને ઠેઠ આવીને કીધું છે કે પૈસા બધાના આવી ગયા છે. અલ્યા જીતુભાઈને એવું લાગ્યું તું પૈસા નતો કરતો આમ હાથમાં કરતો એને પૈસા જેવું લાગ્યું એ મને છે જ ભેગા ભાઈ આ લાવો કે લ્યા લાવો ખડો કર જમીનમાં મારો ભાગ છે તમારે એકલા નહીં તમારે નોમે છે ખાલી. હું ખોટું બોલ્યો ખોટું જ બોલો છો ને તાણ. ભયા પૈસા આવશે કે હું સોના રાખું છું આ પેલા આપણે પેલા આપણા ફેફલા ના આવ્યા હતા તે અઢાર થયા હજી કોઈ દયા ધોરમાં નતા આલ્યા છે જમીનમાં ભાગ માન નહીં તમે અઢાર થયા એટલે પણ આ લોકો નવાઈ કરો છો. હું એવો લાવું તને પણ આખા ગામમાં બધા નાઈ જા આપણે તો અહીંયા પૈસા બસ અલ્યા મૂર્ખા સાચી હતી નહીં આયા પૈસા એક વખત કે હતરાવ કીધું આયા તે પૈસા તો એન્ટ્રી પડે લાવો ચાલો બેંકની ચોપડીમાં ના લો ડોશી તાળું મારી ગઈ છે મરી કેમ ના થઈ તાની પૈસા જોશી નહીં લાયા ને? નથી આયા બધાને હું પૂછું છું જો પૈસા આયા ને તો પછી ના કચ્છી મજા નહીં આવે પાછી. તું અહીં જોઈ દે કે અમે બ્રાહ્મણ છોડો લોકો હોપ થઈ જાય પૈસા લેવા ને કઈ આવી તો આવું કે મારા ઓછા આખા ગોમના આયા છે કોણ જ નહીં આયા. હું કાલે હમણાં આવું છું ભયા પૈસા નહીં આયા આવી હું આવું છું સરપંચની પૂછું ને બધાની આગેવાનની અરે પૂછું. સરપંચ પૂછતે ડેલી કે પૂછતા જાય પૂછવાનું જ છે પૂછતા હા હું જાઉં છું પૂછવા જ જાઉં છું પૈસા લેવા ને કઈ આવી તો આવું કે ભાઈ એટલે ગોઠે કરવા છે અલા ગોટે નહીં કરવા મારે કોઈ રાખવા નહીં હું કોઈનો ભાઈનો ભાગ ખોટો ના કરું ખુખુ અમે ગોડા પડ્યા અમે કે હજી મોટા ભાઈના નામે રખાય પણ આજ પૈસાના ભાગ પડશે ને જમીનના ભાગ પડશે શું આ તમે કહી દીધું તમને જે થાય કઈ લેજો જે થાય જાતની હું સમજી છે પૈસા ગોઠે કરવા છે એકલાને ના એનો એકલાનું હોય એવી રીતે પૂછવું છે કરું બધાને પૂછવું છે દસબા તમારે પાહણા જ આવું છે બારો જમીન જોવાના પૈસા આવી ગયા સર યાર હું તું સમ હવે અઢી સાડા તમે અમારે પેલો મૂર્ખો એવું કહે તમારો મોટો ભાઈ કે પૈસા આયા જ નહીં કે અલ્યા અમે બે હંકાર પૈસા ઉપાડીને આવ્યા તમે બી અંગાત લઈને આવ્યા ઓય તો એ મૂર્ખો એવું કહે છે કે પૈસા નહીં આવ્યા હજી કે આવી મો જમે થોય ના પછી કે ઉપડી મુખ સોંપડી જાય તો કે સોંપડી નહીં પૈસા સાડી આવી ગયા છે સરકાર તો સારી છે બાબડી પૈસા આલે છે પણ તમારે અમુક ભયો આવો ને એ પૈસા નહીં હાલતા અમે ગોડા પડ્યા જે એના નોમે રાશી હજી જમીન એના પર કેટલો વિશ્વાસ છે મને કે હજી જમીનમાં નહીં ભાગ પાડ્યો કે નહીં મારું નામ ગલાવી કમ્પ્લેટ રાખવું પડે બધું અત્યારે તો પણ એટલો વિશ્વાસ મિલ દીધો મોટા ઉપર આ જમાનો જ નહીં એકબીજા પર વિશ્વાસ મેળવાનો તમે અંગાત હતા હું હંકાર તો હું તો અડધો મારા અંગાત અડધો લેવડો આજ હમણાં ઊંધું થઈ જાય આ પાછું એટલે મૂર્ખો સાહેબ ના બોલે બે હંકાર પૈસા ઉપાડીને આવ્યા છે તો કોરું ના પડે કે પૈસા નહીં આવ્યા કે તો અમે તમને હાલવાની હોય એટલે જ જતો અહીં પણ આલો તો એના એકલાના જ ચોસી એ વખત ખર્ચો કરવાનો આવે ને એ વખત ભાગ અડધો લઈ રહ્યો પાછો 5 રૂપિયા નહીં છોડતો હા એ વાત તો સાચી છે ઉપરથી 5 રૂપિયા હું ગાઈ છું પણ એ 5 રૂપિયા કદી ગાય ના અને અત્યારે પૈસા આજે કોરું ના પાડે કે ના પૈસા નહીં આવ્યા પૂછો હા બકુબા હા દાદા દસુબા આવો બધારો ઓહો તારે છે વાત ભૂલા પડ્યા ઘણા દાડે ભૂલા તો કોઈ નહીં પડ્યા એવું છે એમ પેલા વંશર પૈસા તો નહીં હાલતા અલ્યા સિયા પૈસા તમે એક તો હું સમજવાને પેલા ડેપો પર નતા લાયા તમે અલ્યા દસુબા આર્યા હમણાં આવી ગયા બરોબર હા. એટલે મારે કેવું છે ખબર? એ પૈસા મારા તમે નહીં છે અને આપણે બે ઉપાડી નાખ્યું નહીં તમે એટલે જૂઠું બોલવાનું આવું અલ્યા ધક્કો કરવાનો અલ્યા આ મૂર્ખો હશે તો બધું કોઈ કેવું ભૂલી ગયો દસુબા હા. પૈસા હું નહીં આવું સમ આજે નહીં આવું કાલે નહીં તારા એકલાના નહીં ભાગ છે મારો ભાઈ પૈસા તો નહીં મળે યાર તારા પૈસા લેવા હોય ને તો તારે ફેર જન્મ લેવો પડશે જન્મ નહીં ટોટિયા વાઢી નાખ્યો ભાઈ જોઈતા તો મર્યાદા રાખું તારી હા આ તો હું અમે હું હાથમાં ચૂડીઓ પહેરીને બેઠા છે પહેરાવતા વાર નહીં લાગે અલ્યા દસમાં સમજાવવા લાગે અમે ટોટિયા જુદા થઈ જાય હાલ હમણે પંક્તિ પર એમ ચાલે સમજાવું તમારે રાખવાનું છે પૈસા તમારા આવવાના પૈસા નહીં મળી આજે નહીં મળે કાલે મળી જે થાવો ને કહી લેજો તો તમે બહાર કરવાનું ફક્ત પર ફોર્મ તું કોને કરે તમે હું લેવા કરો તમે આ હેઠળ લઈ લો અને ઉભરા આ ગાળો ખોટા સારું પૈસા ના લાવે તો કહો તમે ખેતરમાં આવો તાન ટોટિયા વાઢ્યું એ અમદુબા આ તમારો ભાઈ છે આ મારા આપણે નડવા તોડી નાખો આયા ના તો હું આલે આયા હજુ પણ ગોડો હું પડ્યો આ તો ભય પડ્યો નકર બીજું વાત ભાઈ, ભાઈ. ના જાઓ
હોત. વાઘ છે વાઘ. આ કાગળનો ભાગ થઈને બેસી ગયો છે સમજુભા આગળ નહીં બોલે પૈસા નહીં આલે ને તો હું નહીં છોડું એને. ફોન કરો પવિનભાઈ બોલાવીને લાવો અને મનાવો આ મૂર્ખો નહીં આવે તારા પૈસા ના આલું ના આજે નહીં આલું કાલે નહીં આલું જે થાય તે લેજો. ફોન કરો વાઘ પવિનભાઈ લેવા આવ્યા છે. એની પણ અન્ય પૈસા કેમ આટલા વાલા લાગ્યા એમ કહું છું આ તો ધોવણના છે એના ઘરના અરે હું હાલે એ વાત કોમાવો. શું છે પૈસા મારા હાથમાં આવે ને એ પૈસા પાડીને હું સંબંધ ભૂલી જઉં છું કે મારો હગો ભાઈ હોય ને તો મને કણ તો હવે પૂછે તું છે કોણ હે ના કર તારા જેવો છો હું છો જ ને તો આટલી ઊભો ફાડી ના જોવો એવું છે. તું હજી મને કાંઈ ઓળખતો જ નહીં. લે અડધી રાત બફા કઈ ખરો પૈસા તો હું લઈને જ આવ્યો આ લખીને કુર લખી દેજે પૈસા આજે નહીં મળે કાં તો હાથ જોડે ગમે અડધો જવાની બફા હાથ જોડો મારું સંપર્ક લેવાના લેવાના છે તો મફત ના લેવાના છે હા તમે તો પૈસા જીતભાઈ આલ્યા કે હું હાલવા મિલાતા છીએ એ તો આલ્યા આ જોઈને આયા તો હો પરિંદા તમારા પાસે જ આવતા તમે કેમ અમારા પેલો નહીં મોટો ઊંટ હા એરો અળવો હેડ છે કે હમો કરો તમાર ભાઈ છે હું હમો નહીં આખો ઊંધો કઈ નાખ્યો નહીં તમે સમજાવો કેમ કે ધોવાણના પૈસા નહીં આપણે આયા બધા જમીના આ પાક ધોવાના હા એના હા છે જમીન એના નામે છે જે પૈસા આજે અડધો ભાગ નહીં હાલતો મને હડો અમે અહીંયા આવીએ તમને કેમ ના હું કહું છું હા પૈસા અંધાતું પડે ગયા છે હા તો ખોટું બોલા તો રોટું બોલે છે હું જોર પણ મારું કેવું મોજો નહીં અરે તમારા તો ભાઈ છે કોણ છે અમે તો આ ત્રણ ભાઈ અમારા તો પૈસા આવ્યા ને તે અમે ત્રણે ભાઈ ભાગે વેચીને લઈ લીધા તમારે તો જીતુભાઈ હાલવા આવ્યા હતા હા અમાર તો દુશ્મન છે ભાઈ નહીં રહ્યો જા કરો. તમે જો પરિવાર લઈ હું તો જોર મારું કેવું મોજો નહીં પણ તમે પૈસા લાવડા ના તમે આછા તા હડો હડો. નકા આજ ઊંધું થાય કોક પાછું તમે મને સબૂત તો જોવા કે એમને તો ના કહેવાય કે આમ તો વેલા હું પૈસા ગણતો જોયા હતા પણ બતાવી દીધા હતા. એકી એકી હું આવ્યો છું વાહ ભાઈ વાહ આખી ઝોન લઈને આવ્યા છું એવું લાગે ઝોન પણ હું તો કુવારો છું લાવ આ હું તો પહેરેલો છું આ જો ઝોનમાં આવ્યા એ બકુબા છે ઝોનમાં આવ્યા એટલે અમને જોઈનમાં શું બોલાયા છે તો મારો તો છોકરો કુવારો દીધો તમે આ ભાઈ હવે તો વરઘોડું કરવાનું છે ચાર જણા કરશે આ તેમ પાછા લઈને આવ્યો પાછા લઈને હે હું કીધું પેલા પૈસા લો પૈસા હું નહીં આલું પૈસા આજે નહીં આલું કાલે નહીં આલું પૈસા થોડા હાલતો હું પેલા ભાઈ કામ તો આલો ભાઈ મૂર્ખા પૈનો ભાગ ખોટી કરશો ને તો જીવડા પડશે પાછા આ સો જગ્યાએ લોખંડ ના પડતા પણ નહીં આલો પૈસા તો આલો પડશે બધું ભાઈનો ભાગ ખોટી થાય આગેવાન છે આગેવાન કેવી થાય ચોખ્ખી હોવા આગેવાન હોય કે મારે હું આગેવાન લેવા દેવા આગેવાન થોડું મારા ઘરનું ખોરું કરવા આવી છે વાત કરો છો મારે પૈસા નહીં જોતા તો તમે હોબળો નહીં આલો પૈસા ના પૈસા હું આજે નહીં આલું કાલે નહીં આલું તો હવે કોઈના ઘેર કોઈના ઘેર પહેવા નહીં દે તમારે આ કઈ દે ત્યાં પહેલું અમારે શું કોઈના ઘેર જઈને મોસામ બેસી રહેવું છે આપણે અમારે ઘેર ક્યાં નાખો? કોઈના ઓગણા આવ્યા ને તને ખબર છે ભાઈ કોમ કરો હા ઓ હે છે આપણે હા કુટુંબ બહાર મૂકી દે આપણે ઓલા ઘેર જવા દઉં આપણે બોલાવે ને બસ. જા સો બેહી જાય સમજુ હા. બા લેવડો આપણે હવે કચો પૈસા તો ના કર્યા પાછો. વાપરો તમે પૈસા તમે ત્યાં રાખો લખી દો હો હેડો કકાનું નહીં કોઈ ને હેડો ભાઈના પૈસા તો હાલવા પડે એટલે ભાઈના પૈસા લઈને બેહાય નહીં ભોગવવા પડશે નહીં પાછા આલું, આજે નહીં આલું, આ તો કાલે નહીં હોબળો આલું. જમીન ધોવાના ભાઈનો ભાગ જે આવતો હોય ને તો હાલવો પડે નવી છે કોઈ ના આલું હું કા આલું કેમ ના આલું? ખસી ખાવા આવ્યા હતા તો કાગળે મેં કર્યા છે પરસો કા લેવા આવી તન કાગળિયા તો તમે એકલા ને કાગળે મેં કર્યા કર્યા સહી મેં કરી ખર્ચો ના હાલો અરે ખર્ચો ના હાલો કાગળિયા ફોરમ ભર્યું ભેગા નહીં ભર્યું છે હા. 15 રૂપિયા ભેગા આવતા હતા એ લઈ લીધા તો થોડી પછી હાલવા પડી ગયા તને ભાઈ તમે જોવા છોકરું ફગત દસ રૂપિયા છે આ સર અરે એ પૂછું પડે ભાડા છે ને કોને તમારે આપણા ઘેર ને પહેવા ના દેવાનો બરાબર છે ખેતરમાં મૂલી પહેવાડ્યું આ બાજુ આવતા જ નહીં પાછા મારો કાઢો જીતવા હાડો હું કહું છું પૈસા લ્યો તારો છોકરો પહેણા જેવો થઈ ગયો છે ને કોઈ આવશે નહીં ને તો કેવું લાગશે ખબર છે એકલું નવડું લાગશે વાહ ભાઈ વાહ મારા મગજમાં વાત નથી પણ તમે સારો વિચાર કર્યો કારણ કે જો પૈસા નહીં આલું તો મને ગોમની બહાર કાઢી પા કુટુંબની બહાર કોઈ આવશે જ નહીં પહેરાય નહીં હું બાળકોની વ્યાહ કરશો જીરા તમે કરશો બધું એ વાત તો આજે છે પણ એક કામ કરું 10,000 પડે છે ને એમાં તો 100,000 વાપરી નાખ્યા છે એ જે વજાવે આલ્યો એટલે સારું લાગે કોબળો હા કેટલા વાપરીને આવ્યા છે 100,000 100,000 વાપર્યા છે, બીજા વધારે આલ્યો ત્યાં 1,000 થી હા તે એટલો હાલો એટલા આલ્યો એટલે તમારું બધું ઓઠેરા રોમ આવડા ફરી દો ના તો ગણવા માટે પબડ્યો આવડા ભરો જોતારી. કેટલા આલ્યા ભરો ઓય ગણાવો 1 2 3 4 5 6 7 જ છે 500 લાવો
આલ્યો કહે 500 હું પેલું કરો આવા પૈસા વઠેલા આવીને પેલું કરો છો 1 2 3 4 5 6 7 ને 8 લ્યો આમ તો બધા હાર વ્યવહાર 8 છે ઓય. હજી હું સોંપડીને જઈને એન્ટ્રી પડાયો એમાં આગા પાછું હોય ને હા. તો હું પાછા ભેગા કર્યો હા બરોબર છે કેમ કે ઉભારો એક મિનિટ. દોઢ વાગ્યાથી મને ખબર યાર, પડે મારા કને 1000 રૂપિયા માગી છે હા તે તમે 1000 આપી દેજો પાછા 10,000 આ લાગે 100 આપ્યા સારું હેડો હા મારું ગઢવાડા હા